હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બુચરમાં. કેમ છો બધા? મજામાં? તો સવારના 7:20 થઈ ગઈ છે અને જો હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું. આજે સેવા કરવાની નથી એટલે થોડું શાંતિથી કામ ચાલતું હતું. તો વાતાવરણ તો એટલું સરસ કર્યું છે, એકદમ ઠંડુ વાતાવરણ છે. વરસાદ અહીંયા નહીં પડ્યો, ખબર નહીં ક્યાં પડ્યો છે એવું, પણ એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હવે તો હું તમને બતાવું. બહારનું એકદમ ક્લાઉડી વાતાવરણ છે, તો હું તમને બતાવું, મજા પડશે. એકદમ મસ્ત વાતાવરણ કર્યું છે અને એક બાજુ મંદિરમાં આરતી થાય છે તો એની ઘંટીનો અવાજ સંભળાય છે. બહુ સરસ વાતાવરણ કર્યું છે અને એક બાજુ મોર ને કોયલ ને ચકલોનો અવાજ તો એટલો બધો છે, એમ થાય કે કોનો અવાજ સાંભળવાનો ને કોનો નહીં. જુઓ ટોકા કરવા માંડ્યા છે. ક્યારે એમની વાત ભગવાન હવે સાંભળશે મોરલાઓની. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. અને જો બધો સામાન ભેગો થઈ ગયો છે ને તો હવે ડબ્બામાં એને ગોઠવવાનું છે. તો બાજરીનો લોટ જો આટલો પડ્યો હતો અને બીજો લોટ આવી ગયો તો આટલું. આ 2 કિલોનું પેકિંગ આવ્યું છે, તે ડબ્બામાં મૂકી દો એટલે હવે રોટલા ખાવાની મજા પડશે. વધારે લોટ હોય તો જલ્દી પતી તો ના જાય ને આપણે, તો ડબ્બામાં ભરી મૂકી દઈએ આપણે એને સરસ. ડબ્બામાં કેવું થાય, ચોમાસું છે ને એટલે મેં તો લોટ થોડું ભેજ લાગી જાય ને તો રોટલા ખાવાની મજા ના આવે. અને અંદર જો આટલા મગ પડે છે ને, બીજા મગ લાવે ને એટલે આ મગ કાઢી લઉં અંદરથી અને બીજા મગ. તો જો આ દાળ બાફવા માટે મૂકી દીધી છે, એની સીટીઓ બોલી છે અને હવે એક સીટી બોલાવવાની બાકી છે. અને જો આ પત્તો લાઈન મૂક્યો છે ને અળવીનો, 3 દિવસ થઈ ગયા છે લાવી એનો, પણ હવે આજે એને ધોઈ એનો ફેસલો લઈ દેવાનો છે. તો આજે આનો કાર્યક્રમ કરવાનો હતો, તો એના પહેલાં હું ધોઈ અને કોરા કરી દઉં, કારણ કે એના પછી આ પાછળની જે નસો આવે છે ને એ કાઢવાની હોય છે એટલે બહુ માથાકૂટ હોય છે એમાં. તો બધા પાંદડા ધોઈ દીધા છે અને આવી રીતે જો આપણે નીચે તોસરું લઈ દીધું છે ને એને ટેકે મૂકીને બધા નિતારવા માટે મૂક્યા છે. તો નીતરી જાય ને પછી આપણે એને કપડાથી સરસ લૂસી દઈશું. થોડું પાણી લીધું છે ને એને ગરમ કરવા માટે મૂકી દો અને એની અંદર આ આંબલી પલાળી મૂકી દો. એને જે આપણે પત્તરવેલો કરીએ ને એની અંદર આંબલીનો રસ તો જોવો જ છે. ગરમ પાણીમાં 2 મિનિટ રાખીશું એટલે આપણી આંબલી થઈ જશે. જો આપણી રાઈ મસ્ત ફૂટી ગઈ છે, તો હવે એની અંદર આપણે લઈ લઈશું જીરું. કેરીના શાકમાં જીરાનું નહીં વઘાર બહુ મસ્ત લાગે છે. પછી લઈ લઈશું થોડી હિંગ. પછી જુઓ વઘારમાં લેવા માટે મેં તલ લીધા છે, પછી અધકચરા ખાંડેલા ધાણા લીધા છે, થોડી વરિયાળી લીધી છે અને લીલા મરચાંના 2 એટલા નાના લાલ મરચાંના 2 ટુકડા લીધા છે. હવે આપણે વઘારમાં નાખી દઈશું. લઈ લઈશું થોડી હળદર, થોડું લાલ મરચું અને આપણે કેરી વઘાર દઈશું અંદર. વઘારની અંદર આપણે લઈ લઈશું પાણી. હવે એની અંદર લઈ લઈશું આપણે મીઠું. હવે થોડી હળદર, પછી થોડું લાલ મરચું, પછી થોડું ધાણા જીરું 1 ચમચી જેવું. જે કેરી ચડી જાય ને એટલે અંદર આપણે ગોળ નાખીશું. ત્યાં સુધી એને આપણે ધીમા ગેસે ચડવા દઈએ. બરાબર, ઢાંકી દીધી અને હવે એને ચડવા દઈશું. કેરીનું શાક આપણે બાજુમાં મૂકી દઈશું આ બાજુ, અને આ બાજુ આપણે ચણાની દાળ જે બાફી મૂકી દઈએ ને એ વઘારી દઈશું. તેલ લઈ લઈશું. તેલ આવી ગયું ને તો પહેલાં આપણે અંદર દહીં લઈ લઈશું. સાદું સિમ્પલ જ આપણે શાક બનાવવાનું છે. લાલ મરચાંના ટુકડા કરીને રાખ્યા ને
અંદર ઉમેરી દેવાના કે એની અંદર કોઈ નહીં હોય. પછી મીઠું આપણે પહેલાં નાખી દઉં એટલે થોડું નાખવાનું હતું. હળદર લઈ લીધી, મરચું લઈ લીધું, થોડું તીખું કરવાનું શાક મજા આવે. અને થોડું ધાણા જીરું લઈ લઈશું. અંદર ગોળ, ભરપૂર પ્રમાણમાં ગોળ. મેથીનું તો આજે એનું ફેવરેટ શાક બની જ ગયું છે. તો જો શાક મસ્ત આપણે વઘારી દીધું છે ચણાની દાળના. અંદર બધો મસાલો મસ્ત કરી દીધો, ગોળ નાખી દીધો અને હવે એને ડીશ ઢાંકી અને મસ્ત આપણે એને થવા દઈશું. કેરીના શાકમાં કેરી ગળી તો હતી જ, પણ કેવું હતું કે અમને ગળી શાક હોય ને તો જ ભાવે કેરીની, એટલે ગોળ નાખ્યું તો હવે મસ્ત એનો રસો થઈ જશે કેરી શાકનો. તો જો આપણે ગોળ અંદર ઓગળી ગયો છે અને મસ્ત બની છે ને કેરીનું શાક, એકદમ રસાદાર બન્યું. જો જોઈ એકદમ ટેસ્ટી ટેંગી. તો આની સામે જોવાનું છે આ એ થઈ જ ગયું છે. થોડું પાણી છે અંદર, પાણી બળી જાય ને પછી એને આ બાજુ મૂકી દઉં અને એક બાજુ રોટલી કરી દઉં. થઈ ગયા છે બપોરના 1:15 અને આપણે ડીશ પીરસાઈ ગઈ છે. તો ચણાની દાળ, કેરીનું શાક, ડુંગળી, રોટલી અને છાશ લઈ લીધું છે. તો આવી જાઓ જમવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. જય બહુચરમાં થઈ ગયા છે સાંજના 5:59 એટલે 6 બરાબર. તો આપણે હવે રસોઈની તૈયારી કરવાની હતી. એમાં આપણે સવારે અળવીના પાન ધોઈને મૂક્યા હતા અને નેન્સીએ પછી લૂસીને કોરા કરીને મૂકી દીધા હતા. પણ એને બનાવવાનો ટાઈમ જો આખો દિવસ જતો રહ્યો પણ મળ્યો ના. પણ હવે તો અત્યારે તો આપણે કરવા જ પડશે, કારણ કે મને બહુ ભાવે છે, નેન્સુને બહુ ભાવે છે, નેન્સુને પપ્પાને બહુ ભાવે છે. એટલે આપણે એ પત્તા હવે નેન્સી છે ને એની નસો કાઢવા માટે બેઠી છે. હું તમને બતાવું. નેન્સુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો તમે? અત્યારે નસ કાપવા બેહાડી કાપું છું. નેન્સી અળવીના પત્તાની નસ કાપવા માટે બેઠી એ બોલો. તો જો આપણે અળવીના પાન જે બનાવવાના છે ને તો એની નસો જે જાડી જાડી હોય ને એ કાઢવી પડે. આપણા પત્તા જુઓ એકદમ નાના નાના જ લીધા છે, મસ્ત એકદમ કૂણા કૂણા લીધા છે, બહુ મોટા લીધા હોય ને એ પાન. અને કેવું હોય કે બહુ મોટા પાન હોય ને તો પછી ગળામાં લાગતા હોય છે, ખણ આવતી હોય છે ઘણી વખતે. અને જ્યારે બી આપણે પાન લઈએ ને ત્યારે જે આ ડીંટિયાનો ભાગ હોય ને, અહીંયા ઉપરનો ડીંટિયાનો ભાગ, એ કેવું હોય કે જે પેલો મરૂન કલર જેવો આવે છે ને, કયો કલર કહેવાય? ફાલસા કલરનો, વાઇન કલર જેવો, એવા લેવાના તો એ પત્તા સારા આવતા હોય છે. એટલે લીલા કલરના નહીં લેવાના, ને તો લીલી ડંડીવાળા આવતા હોય છે. તો જુઓ આ છે, દેખાય છે ને તમને? ફટાફટ ને શું લાગી જઈએ અમે. આવો તો હું રસોડામાં ઘણી ખરી તૈયારી કરી દીધી છે, પણ નેન્સુ કે લાઈ મમ્મી કે ત્યાં સુધીમાં કે તું તૈયારી કરે ને ત્યાં સુધી હું નસ બસ કાપીને તૈયાર કરી દઉં. સૌથી પહેલાં આપણે તપેલીમાં છે ને તેલ લઈ લઈશું. 2 ડોકલી જેવું તેલ લેવાનું. એની અંદર આપણે 1 ગ્લાસ ભરીને પાણી મિક્સ કરી દેવાનું. બીજું થોડું લેવાનું, કારણ કે આપણે લોટ વધારે છે ને એટલે જોઈતા પ્રમાણમાં પાણી લઈ લેવાનું. હવે બરાબર આપણે હાથેથી એને મિક્સ કરી દઈશું. મિક્સરમાં ફેરવીને તો એકદમ દૂધ જેવું થઈ જાય. તો જો આપણે બ્લેન્ડર ફેરવી દીધું હતું તો એકદમ સફેદ થઈ ગયું છે ને, દેખો આવું એકદમ સફેદ કરી દેવાનું મસ્ત. મીઠું લઈ લઈશું, પછી મરચું લઈ લેવાનું આપણે, હળદર થોડી લેવાની આમાં, ને તો પછી કેવું હોય એક પાત્રો થયા પછી થોડો શોમ લાગે. ધાણા જીરું લઈ લેવાનું, હિંગ લેવાની અંદર ભૂલ્યા વગર, અજમું લઈ લેવાનું કે જેનાથી આપણને પાચન થઈ જાય અને પેટમાં ના દુખે. આમલીનું પાણી, લીંબુની ખટાશ કરતા આમલીની ખટાશ હોય ને તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. કે જે આપણે બહારથી તમે આપણે લાવતા હોઈએ છીએ ને ફરસાણવાળાની દુકાનથી, એનાથી બેસ્ટ ટેસ્ટ આવે. તે બરોબર. પછી ગોળ લઈ લેવાનો અંદર,
જેટલું આપણે અંદર ગળ્યાની જરૂર હોય એટલું ગોળ લઈ લેવાનું બરાબર. પછી એની અંદર આપણે જે આદુ મરચોની પેસ્ટ વાટીને રાખી છે ને એ લઈ લેવાની. આદુ મરચો વાટીને રાખ્યો મેં. હવે આપણે ધીમે ધીમે એની અંદર આપણે લોટ મિક્સ કરી દઈશું બરાબર. તો જો આ થઈ જાય ને પછી આપણે અંદર 2 ચમચી જેવો ચોખાનો લોટ લઈ લેવાનો કે જેથી કરીને આપણે આ જે પાતળા તૈયાર થાય ને એ કે આપણે ઢીલા ના પડી જાય. આમ તો ઢીલા પડી જતા હોય ને. આની અંદર જે કાળા મરીનો ટેસ્ટ આવે છે ને એટલો મસ્ત આવતો હોય છે ને, બહુ મસ્ત લાગે. કાળા મરીના લીધે જ આ મસ્ત લાગે. એટલે તમે જેટલી તીખાશ ખાતા હોય ને એ પ્રમાણે અંદર કાળા મરી ઉમેરી દેવાનો. કાળા મરીનો પાવડર ત્યાં અત્યારે બધું જે ઉમેરવું હોય ને એ ઉમેરાય. પછી થઈ જાય પછી કશું થાય નહીં. એને બધી નસો કાઢીને સરસ કરી દીધું છે. એકદમ ચોખ્ખું કરી દીધું એને. છે જ ને. નથી આ કેવી તૈયારી છે. ઉતાવળ એટલી બધી હન નાખવાની ને. તો હવે આપણે એની અંદર થોડા સાજીના ફૂલ નાખી દઈશું. જો થોડાક જ નાખવાના છે, બહુ નહીં નાખ્યા. તો જેથી કરીને કેવું થાય કે આપણા પત્તા હોય ને એકદમ કૂણા રહે. અને એને એક્ટિવેટ કરવા માટે એના પર જુઓ થોડો લીંબુનો રસ નાખી દીધો. એટલે જુઓ હવે મિક્સ કરી દઈશું. મેં ટેસ્ટ કરી લીધો તો બધો મસાલો એકદમ ઓકે છે ને. આ કાણાવાળી ડીશ લાઈ મૂકી છે એને તેલ લગાવવાનું છે પણ હું ઊભી થઈને હવે લગાવી દઉં. અને રસોડામાં તો મેં પાણી મૂકી દીધું છે પણ હજુ ગેસ ચાલુ કર્યો નથી. તો જો હવે ગણપત દાદાનું નામ દઈ અને હવે આપણે ચાલુ કરી દેવાનું. જય ભગવાન ગણપતિ દાદા. તો જો આપણે પાણી ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને જો પાતા એ બધા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એના પર કપડું ઢોકી દઈશું. તો જો આપણા પાત્રા થઈ ગયા હતા અને હવે ઠંડા થઈ ગયા છે. જો આપણે હાથમાં પકડી શકીએ ને એવા એટલે એના ઠંડા થવા દીધા એના. અને જો હું પીસ કરી દીધી પછી યાદ આવી કે મારે તો શૂટિંગ કરવાનું બાકી જ છે. તો જુઓ કે આ મસ્ત પાતળા પાતળા પીસ કર્યા છે ને. આટલા મરચાં મેં કાપીને રાખ્યા છે તો વઘારમાં પહેલાં નાખી દઈશું. અને પછી જે વઘારેલું તેલ હોય ને એની અંદર જ આપણા પાતરા વઘારવાના તો જેનાથી ટેસ્ટ એટલું મસ્ત આવશે ને. રહી લઈ લઈશું. એની અંદર આપણે લઈ લઈશું હિંગ. મરચાં જેટલા કાપીને નાખ્યા ને પહેલાં વઘારી દઈએ આપણે. મસ્ત મરચાં તળી દીધા. પછી બધા તલ લેવાના. તલ આપણા ફૂટી ગયા છે ને તો વઘારની અંદર હળદર લઈ લો, લાલ મરચું લઈ લો. એટલે વઘારની અંદર જ મરચું લઈ લો કે જેથી કરીને મિક્સ થઈ જશે. પાતરા વઘારી દઈશું. જુઓ મસ્ત ડીશ સજાઈ દીધી છે નેન્સી. અંદર લીલા મરચાં મૂક્યા છે અને પાતરા તો ક્યાં મસ્ત બન્યા નેન્સી. નેન્સી ચાખ્યા ને એકદમ મસ્ત. એકદમ એકદમ સોફ્ટ બન્યા. નેન્સી ક્યાં નહીં કે અગર લે હેઠ ને તું જલ્દી તારો વિડીયો બનાવવાનું પાર મૂક તો હું ખાવા ભેગી થઉં. એને આવું બધું જોઈને બહુ ભૂખ લાગી જાય છે. બહુ લાગી જાય. જોડે રોટલી છે, મરચાં વઘારેલા છે. શું કહેવું ને શું બરાબર હે ને? આવી જાઓ બધા જમવા માટે. તો આ સાથે જો મમ્મીનો અહીંયા જ વિડીયો પૂરો કરું છું. જો તમને મમ્મીનો વિડીયો થોડોક બી ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો કાલે મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.